સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દિવાળીના તહેવારો નજીક રિલીઝ થયેલી 3 ગુજરાતી ફિલ્મો, જેમાં લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે, વિક્રમ નંબર 1 અને ચણિયા ટોળી। આ ત્રણેય ફિલ્મોના સાપ્તાહિક બોક્સ ઓફિસ કલેક્શનની આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે। આ ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને લાલો ફિલ્મ અત્યારે તેના ત્રીજા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી છે। આ ફિલ્મે અત્યાર સુધી ગુજરાતી બોક્સ ઓફિસ પર 73 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ગઈ છે। તે પછી વાત કરીએ તો 17 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મ। વિક્રમ નંબર 1 ફિલ્મ તેના બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર ચાલી રહી છે અને આ ફિલ્મને ઘણા બધા મિક્સ રિવ્યુઝ મળ્યા હતા। ઘણા લિમિટેડ સિનેમાઘરોમાં વિક્રમ નંબર 1 ફિલ્મ રિલીઝ થઈ છે, તેથી આ ફિલ્મના બોક્સ ઓફિસમાં પણ ઘણી ભારે અસર પડી છે। વિક્રમ નંબર 1 ફિલ્મ અત્યાર સુધી ગુજરાતી બોક્સ ઓફિસ પર માત્ર 25 લાખનું જ કમાણી કરી શકી છે। આ ફિલ્મનું બજેટ 1 કરોડથી વધારે છે અને હવે લાગી રહ્યું છે કે આ ફિલ્મ તેનું બજેટ પણ રિકવર નહીં કરી શકે। તો જોવાનું રહેશે કે વિક્રમ નંબર 1 ફિલ્મ હવે લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે, તે જોવાનું રહેશે। તે પછી આગળ વાત કરીએ તો યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ। દિવાળીના તહેવારોમાં રિલીઝ થયેલી યશ સોનીની આ કોમેડી ડ્રામા ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે। ચણિયા ટોળી ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે અને આ ફિલ્મના ટોટલ 8 દિવસ પૂરા થઈ ગયા છે। 8 દિવસમાં ચણિયા ટોળી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 10 કરોડ 16 લાખની કમાણી કરી છે અને વર્લ્ડ વાઇડ 10 કરોડ 65 લાખની કમાણી કરી લીધી છે અને ચણિયા ટોળી ફિલ્મ 5 કરોડના બજેટમાં બની છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ગઈ છે। હવે લાગી રહ્યું છે કે ચણિયા ટોળી ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની શકે છે। આપ સૌને શું લાગે છે, ચણિયા ટોળી ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલું કમાણી કરશે તે કોમેન્ટ કરજો। તો આપ સૌએ આ ફિલ્મો જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો।